આ છે આપણે રાજેશ્વર મોબાઈલમાં WTC બંધ છે તો શીતલમાં આપણે આ ફોન આપણો સાથ છોડી દે એટલે આપણને લેવા આવેલી છે નિસાન ટેરાનો. તો આપણે એમાં બેસી જવું ઇન્શાલ્લાહ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. वेलकम बैक टू न्यू व्लॉग. दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे. एक और नए व्लॉग में आपका खैर मकदम करते हैं. और जैसा कि आप देख रहे हैं, ट्रेन में हम चढ़ चुके हैं और मालूम नहीं है या तो भरूच जाएंगे या शेरपुरा जाएंगे. जहाँ भी जाएंगे आपके साथ ज़रूर शेयर करेंगे. इस मुकम्मल वीडियो में आप बने रहिए. चैनल पर नए हैं तो जल्दी से चैनल को सब्सक्राइब कर लीजिए. આ છે ભાઈ આપણું પાનોલી સ્ટેશન. તો દોસ્તો, આપણે ભરૂચ પહોંચી ગયેલા છે. ભરૂચમાં એક કામ તો એ છે કે આપણે જે તે દિવસ ફોન લીધેલો એનો સ્ક્રીન ગાર્ડ આપણે લેવાનો છે. આ કોમ્પ્લેક્સમાં તે દિવસ મેં દુકાન જોઈ લી, એમાં આપણે સાઉથ આફ્રિકાથી આવતા હા ત્યારે ફ્લાઇટમાં આપણને એક ભાઈ મળેલો રિટર્ન ફ્લાઇટમાં. તો તે આટલે એક દુકાનમાં કામ કરી રહેલો હતો. તો તેને પૂછીએ કે તારા પાસે સ્ક્રીન ગાર્ડ છે કે નહીં, પછી બીજું કામ આપણે આગળ જોવું. આ દુકાન છે પણ મે બી ઈદના લીધે આપણે જલ્દી આવી ગયેલા છે. બંધ છે WTC મોબાઈલ. તો હવે આપણે બીજી કોઈ દુકાન શોધવી પડે. હા, નહીં, અંકલેશ્વરના પાસે ગામ છે પાનોલી. આપણે કાના રાજસ્થાન? કઈ જગह राजस्थान? झालोद. झालोद? हाँ, झालो मतलब डिस्ट्रिक्ट कौन सा? झालोद डिस्ट्रिक्ट. अच्छा, बराबर. આ છે આપણે રાજેશ્વર મોબાઈલમાં WTC બંધ છે તો રાજેશ્વરમાં આપણે આવ્યા. તો આપણે દોસ્તો કવર ને એવું બધું લઈ લીધેલું છે ને આપણે શીતલમાં આ આપવાનો છે ફોન. તો ભાઈબંધ આપણો નોય આ ફોન, આ તો બીજા કોઈ નોટ. આપણે કાં નવો ફોન લેવાના? તો શીતલમાં આપણે આ ફોન આપણો સાથ છોડી દે એટલે. તો દોસ્તો, આપણું ભરૂચનું કામ પૂરું થઈ ગયું અલ્હમ્દુલિલ્લાહ. આપણે શેરપુરા નહીં જવું પડ્યું. શેરપુરા આપણે બીજી કોઈ વાર જવું. ગામનો વ્લોગ બનાવવા, બહુ મોટું ગામ છે તો બહુ સારો વ્લોગ બને, પણ હમણાં આપણા પાસે ટાઈમ નથી. આપણે ઈદ છે ને હવે વાગ્યા છે 10:15 ને આપણી ટ્રેન હવે પાનોલી માટે છે 11:30 વાગે. તો 1.25 કલાક આપણે ઊભું રહેવું પડે, વેટ કરવો પડે. પર વેટ કરવો દુનિયાનું બધાથી મુશ્કેલ કામ છે. કોઈનો યા કોઈ વસ્તુનો વેટ કરવું, અલ ઇંતિઝારુ અશદ્દ મિનલ મૌત, એવું કહે કે વેટ કરવું મોત કરતાં બી વધારે હાર્ડ છે એવું કહે. તો એટલા માટે આપણે વેટ નહીં કરવું, કામ રૂકવું નહીં જોઈએ, પોતે રોકાઈ નહીં જવાનું કે છે કોઈ વસ્તુના લીધે. એક વસ્તુ નહીં હોય તો બીજો ઓપ્શન આપણે લેવો જોઈએ. તો આપણે શોધીએ બીજો ઓપ્શન જે તમને દેખાઈ રહેલો છે હમણાં વિડીયોમાં. તો દોસ્તો આપણે અંકલેશ્વર પહોંચી ગયેલા છે.
ભરૂચથી અંકલેશ્વર પહોંચવું તો બહુ ઇઝી હતું, પણ હવે આટલેથી ખરોડ પહોંચવું યા પાનોલી પહોંચવું બહુ ડિફિકલ્ટ છે. મતલબ થોડી વાર જોવી પડે, કદાચ નસીબ પર છે આપણે આટલે વાર જોઈ રહેલા છે. આ રિક્ષો નીકળી રહેલો છે, મે બી જોઈએ એમાં. તો સારું નસીબ આપણું બહેતાના હાથે તરત આપણને 5 મિનિટના અંદર ઓટો મળી ગયો ખરોડનો. એ ભાઈ કોઈ પાનોલી બ્રિજ જાય છે. કાશ આપણો જ બ્રિજ હોય તો શું છે, બ્રિજ તો હું ચાલીને બી પાર કરી લેવા. પણ હવે આપણે જોઈએ. આ છે આપણું અંકલેશ્વર. તો આપણે છે પહોંચી ગયા છે ખરોડ. ચાલો તો દોસ્તો આપણે પહોંચી ગયા છે ખરોડ. ભરૂચથી અંકલેશ્વર બહુ ઇઝી હતું. અંકલેશ્વરથી ખરોડ થોડુંક મુશ્કેલ હતું, પણ અલ્લાહ પાકે બહુ આસાન કરી નાખ્યું. આટલેથી પાનોલી અત્યંત મુશ્કેલ છે. પણ જો આપણે આટલેથી રિક્ષો કરતે તો એ 100 રૂપિયા લેતે, જ્યારે આપણે ભરૂચથી અંકલેશ્વર જઈને આવ્યા ખાલી 50 રૂપિયામાં. બલકે આખો આપણો સફરમાં આવવા જવાનો ખર્ચો 50 રૂપિયા થયો. તો યા તો આપણે આટલેથી લિફ્ટ લેતે, પણ કંઈ લેવાની જરૂર નથી. પણ કંઈ બી લેવાની જરૂરત નથી, બિકોઝ આપણને લેવા આવેલી છે નિસાન ટેરાનો. તો આપણે એમાં બેસી જવું ઇન્શાલ્લાહ. થોડીક વાર પહેલાં જ એ લોકો આટલેથી પાસ થયા. આપણે ફોન બી કરેલો કે બેહાડી જાઓ, પણ ત્યારે એ લોકો પાનોલી બ્રિજ પર ચડી ગયેલા હતા. ચાલો હવે આપણે પહોંચીએ પાનોલી. તો દોસ્તો 11 વાગ્યા છે ને આપણે આપણા પાનોલી ગામના બ્રિજ પર ચડી ગયેલા છે. અગર આપણે રિક્ષામાં નહીં બેસતે તો એનો મતલબ એ થયો કે પોણા કલાકમાં આપણે ભરૂચથી પાનોલી પહોંચી ગયા. અલ્હમ્દુલિલ્લાહ સુમ્મા અલ્હમ્દુલિલ્લાહ. અગર આપણે રિક્ષામાં નહીં બેસતે ને ટ્રેનનો ઇંતજાર કરતે તો હમણાં આપણે ભરૂચમાં જ હોતે, યા તો સ્ટેશન પર યા પછી ભરૂચમાં એમ તેમ ફાંફા મારતા હોતે. પણ અલ્હમ્દુલિલ્લાહ આપણે પહોંચી ગયા છે. ટ્રેનનો ટાઈમ હતો 11:20નો ને ઓલરેડી ભરૂચમાં 13 મિનિટ લેટ બતાવે છે. તો આપણો આ ફેસલો રિક્ષામાં બેસવાનો સારો રહ્યો. તો દોસ્તો આપણે ભરૂચ જઈને આવ્યા પછી એવું કંઈ કામ નહીં કર્યું, કોઈ કામ નહીં કર્યું આજના દિવસમાં કે તમારા હાથે શેર કરવામાં આવે. અસર પછી જરાક ક્રિકેટ રમેલા, પણ ત્યારે આપણે વિડીયો કરવાનું ભૂલી ગયા, એને વ્લોગમાં લેવાનું ભૂલી ગયા. તો ઉમ્મીદ છે આજનો આપણો દિવસ તમને સારો લાગ્યો હશે. પાછી મુલાકાત થશે આવતીકાલે ઇન્શાઅલ્લાહ. અગર અલ્લાહ તાલાએ ચાહ્યું તો કંઈ શેર કરવા જેવું હશે તો આપ તમારા હાથે શેર કરું ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.